આકરો ઉનાળો બરાબરનો જામ્યો છે ને જ્યારે જ્યારે પણ ગરમી આકરી પડે એટલે આપણને પહેલો વિચાર એ આવે કે ચોમાસું ક્યારે આવશે, આ ગરમી ક્યારે દૂર થશે, આગન વર્ષા ક્યારે બંધ થશે. ચોમાસું હજી દૂર છે પણ હા, ચોમાસાનો વર્તારો મળી ગયો છે ને જે વર્તારો મળ્યો છે એમાં એક મોટી રાહતના સમાચાર પણ મળ્યા છે. આજે વાત ગરમીની તો કરવી જ છે પણ એની સાથે સાથે ચોમાસાનો એ અણસાર પણ તમને આપવો છે કે આ વખતે ચોમાસું નિરાશ નહીં કરે. મેઘરાજા મન મૂકીને વરસશે અને દેશમાં વરસાદ સામાન્યથી વધારે પડવાનો છે. આ કોઈ આગાહી હવામાં નથી થઈ. હવામાનનું પૂર્વાનુમાન કરતી સંસ્થા સ્કાયમેટે આ આગાહી કરી છે, જેના અંદાજ પ્રમાણે વરસાદની સિઝનનો સરેરાશ 103% વરસાદ આ વખતે ચોમાસામાં વરસવાનો છે. એવું કોઈ પરિબળ અત્યારે નથી જે ચોમાસાની આડે આવી શકે છે ને મોટી વાત એ છે કે ગુજરાતમાં પણ ચોમાસું બરાબરનું જામશે અને સિઝનનો પૂરેપૂરો વરસાદ આપણા ગુજરાતમાં પડશે. દેશના મોટાભાગના વિસ્તારો અત્યારે ગરમીમાં તપી રહ્યા છે. ગુજરાતમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યું છે અને હવે 45 ડિગ્રીની તૈયારી છે. ગરમીએ લોકોને અકળાવી મૂક્યા છે. આ ગરમીમાં રાહતના એક સમાચાર છે. હવામાનની આગાહી કરતી ખાનગી કંપની સ્કાયમેટે આ વખતના ચોમાસાની આગાહી જાહેર કરી છે. જે અનુસાર દેશમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. વરસાદ લાંબા ગાળાની સરેરાશના 103% જેટલો રહી શકે છે. જૂનથી સપ્ટેમ્બર સુધીની સિઝનમાં 868.6 mm જેટલો વરસાદ થઈ શકે છે. સ્કાયમેટનું માનીએ તો ચોમાસાનો બીજો ભાગ પહેલા ભાગ કરતાં વધારે ધમાકેદાર હોઈ શકે છે. સામાન્ય વરસાદની ટકાવારી 96 થી 104% વચ્ચે રહેતી હોય છે. એટલે કે સ્કાયમેટની આગાહી પ્રમાણે ચોમાસું આ વખતે દેશને નિરાશ નહીં કરે. આ આગાહી ખેડૂતો માટે મોટી રાહત સમાન છે, કેમ કે દેશની મોટાભાગની ખેતી વરસાદ પર આધારિત છે. સ્કાયમેટે સારા ચોમાસા પાછળના કારણો અને પરિબળો પણ રજૂ કર્યા છે. સંસ્થાના હવામાન વિજ્ઞાનીઓનું માનીએ તો ચોમાસાને નબળું પાડતા અલ નીનોની આ વખતે શક્યતા નથી. લા નીનાની અસરો પણ સમાપ્ત થઈ ગઈ છે. અલ નીનો સધર્ન ઓસિલેશન અને इंडियन ओशन डायपोलનો संगम પણ ચોમાસાને મન નહીં પડવા दे. तो लानिना इस बार जो बना था वो काफी हल्का बना था और शॉर्ट लिव था। उसके बाद न्यूट्रल कंडीशन चल रही है और ये न्यूट्रल कंडीशन ही मानसून तक रहेंगी और अल नीनो के चांसेस बिल्कुल भी नहीं है। कोई भी मॉडल, ग्लोबल मॉडल नहीं दिखा रहा कि इस बार मानसून में अल नीनो बनेगा और सेकेंड हाफ ऑफ मानसून में हो सकता है कि लानिना धीरे धीरे प्रभावी होने लगे। तो कुल मिलाकर के सेकेंड हाफ ऑफ मानसून है वो ज्यादा अच्छा रहने की संभावना हमें दिखाई दे रही है। ભારતમાં વર્ષ દરમિયાન થતા કુલ વરસાદનો 70 થી 75% વરસાદ જૂનથી સપ્ટેમ્બરમાં જ થાય છે. આ સમયગાળામાં જળાશયો છલકાતા હોય છે. આ જ કારણ છે કે ચોમાસું દેશને જીવાડે છે. સ્કાયમેટની આગાહી પ્રમાણે જે તે ભાગમાં ચોમાસાની અસર જોઈએ તો પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં વરસાદ સારો રહેશે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વરસાદ આધારિત ભાગોમાં સારો વરસાદ થશે. કેરળ, કર્ણાટક અને ગોવાના તટીય ભાગોમાં પણ સારો વરસાદ થશે. જોકે ઉત્તરના મેદાની અને પર્વતીય ભાગોમાં સામાન્યથી ઓછો વરસાદ થઈ શકે છે. ગુજરાતના લોકો અને ખાસ કરીને ખેડૂતોએ પણ આગાહીથી હરખાવા જેવું છે, કેમ કે રાજ્યમાં વરસાદ સરેરાશનો 103% રહી શકે છે. સ્કાયમેટનું માનીએ તો જુલાઈ અને ઓગસ્ટમાં ગુજરાતમાં સૌથી વધુ વરસાદ થઈ શકે છે. इस बार जून में तो बारिश होगी, लेकिन जो अगस्त का महीना है, जुलाई का सेकेंड हाफ है और अगस्त है, उस समय बारिश काफी अच्छी होने की संभावना है क्योंकि जो भी वेदर सिस्टम अब बंगाल की खाड़ी में बनते हैं पिछले 5-6 सालों से हम देख रहे हैं, तो वो पश्चिम दिशा में आगे बढ़ते हैं और तेलंगाना, उत्तरी तेलंगाना, विदर्भ, दक्षिणी मध्य प्रदेश होते हुए ये गुजरात रीजन में आते हैं। तो गुजरात में और या आप कह सकते हो कि अहमदाबाद, वडोदरा, सूरत, वलसाड, पंचमहल, डांग, ये जो इलाके हैं, सुरेंद्रनगर, राजकोट, यहाँ से होते हुए ये अमरेली, भुज, द्वारका वगैरह साइड में जाते हैं। तो इन सारे इलाकों में अच्छी बारिश की संभावना है। સ્કાયમેટની આગાહી પ્રમાણે ચોમાસાની સંભાવના જોઈએ તો સામાન્યથી ઉપર વરસાદની 30% શક્યતા છે, જ્યારે સામાન્ય વરસાદની સંભાવના 40% છે. સામાન્યથી ઓછા વરસાદની 15% શક્યતા છે તો દુષ્કાળની પણ 5% જેટલી સંભાવના છે. ચોમાસામાં વરસાદ લાંબા ગાળાની સરેરાશથી 90 થી 95%ની વચ્ચે હોય ત્યારે દુષ્કાળ કહેવાય છે. જોકે છેલ્લા ઘણા વર્ષોથી ભારતે દુષ્કાળનો સામનો નથી કરવો પડ્યો. ઘણી વખત એવું થાય છે કે ચોમાસાનો આરંભ ધમાકેદાર હોય છે પણ પછી ચોમાસું મંદ પડી જાય છે, જેને જોતા સ્કાયમેટે ચોમાસાની મહિના પ્રમાણે પણ આગાહી કરી છે. સ્કાયમેટનું માનીએ તો જૂનમાં સામાન્ય વરસાદની આગાહી 96% છે. જુલાઈમાં સામાન્ય વરસાદની સંભાવના 102% છે, જ્યારે ઓગસ્ટમાં 108% અને સપ્ટેમ્બરમાં 104% છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ સ્કાયમેટની આગાહીમાં સૂર પુરાવ્યા છે. તેમનું માનીએ તો ચોમાસું કંઈક અંશે ક્યાંક સારું અથવા તો ક્યાંક નબળું રહેવાની શક્યતા રહેશે. ક્યારેક એકાદ ભારે વરસાદ પણ ખાબકી શકે તેવું રહેવાની શક્યતા રહેશે. હાલમાં ન્યુટ્રલ કન્ડિશન લગભગ જોવા મળે છે. અગાઉની ન્યુટ્રલ કન્ડિશનમાં પણ વરસાદ સારો રહ્યો હતો, એટલે ચોમાસું આ વખતે લો પ્રેશરના એરિયા બનતા આવી શકવાની શક્યતા રહે. અને ન્યુટ્રલ કન્ડિશનમાં પણ ચોમાસું સારું રહ્યું છે, એટલે હાલમાં તો શરૂઆતના તબક્કે ચોમાસું સારું રહેવાની શક્યતા ગણી શકાય. ભારતમાં ચોમાસાનો આરંભ કેરળથી થતો હોય છે. 1 જૂન સુધી ચોમાસું કેરળમાં દસ્તક દે છે અને જુલાઈના આરંભ સુધી આખા દેશને આવરી લે છે. ત્યારબાદ સપ્ટેમ્બરના મધ્યથી ચોમાસાની વિદાય શરૂ થાય છે. હાલ તો સ્કાયમેટે ચોમાસાની સિઝનની આગાહી કરી છે. દેશમાં ચોમાસું ક્યારે બેસશે તેની આગાહી થોડા જ સમયમાં હવામાન વિભાગ કરશે. જોકે પરેશ ગોસ્વામીનું માનીએ તો ગુજરાતમાં ચોમાસું મોડું બેસી શકે છે. ખાસ કરીને ચોમાસું છે એ દર વર્ષ કરતા આ વર્ષે થોડુંક લેટ આવી શકે છે. સામાન્ય રીતે જોવા જઈએ તો દર વર્ષે જે ચોમાસું ગુજરાતની અંદર શરૂ થવાની નોર્મલ તારીખ છે 15 જૂન, એના કરતા 8 અથવા તો 10 દિવસ ચોમાસું ચાલુ વર્ષે લેટ થશે. એટલે કે 23 જૂનથી લઈ અને 28 જૂન દરમિયાન ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે. એટલે જૂન મહિનાના એન્ડમાંથી જે ચોમાસું ચાલુ થશે એ સપ્ટેમ્બર એન્ડ સુધી ચાલશે અને આ સમયગાળા દરમિયાન જે ચોમાસું હશે તે સામાન્ય ચોમાસું હશે. અને આ દરમિયાન ગુજરાતના લગભગ 80% વિસ્તારોની અંદર 98 થી લઈ અને 104% સુધીના વરસાદો જોવા મળે. ચોમાસું બેસે ત્યાં સુધી તો લોકોએ કાળઝાળ ગરમીનો સામનો કરવો જ પડશે. હવામાન વિભાગનું માનીએ તો હજુ 2 દિવસ ગુજરાતવાસીઓએ ગરમીમાં શેકાવવું પડશે. આવતીકાલે એટલે કે ગુરુવારે કચ્છ, રાજકોટ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટની આગાહી કરાઈ છે. એટલે કે આ ચારેય જિલ્લામાં તાપમાન 44 ડિગ્રીની આસપાસ રહી શકે છે. જોકે 48 કલાક બાદ ગરમીમાં આંશિક રાહત મળશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.